સાથે લિપિબેન ખંધાર પ્રવક્તા ભાજપ લિપિબેન આપનું પણ સ્વાગત છે. ઇલિયાસભાઈ કુરેશી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસ પ્રવક્તા ઇલિયાસભાઈ આપનું પણ સ્વાગત છે. સૌપ્રથમ લિપિબેન આપની પાસેથી જાણવું છે કે આજનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું આપને કેવું લાગ્યું? આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે અમારા માટે 4 જાતિઓ છે: મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબો. ખાસ કરીને આ બધી જાતિઓને અને આ લોકોને સશક્ત કરવાનું, એમની જે મૂળભૂત ચિંતાઓ છે, મૂળભૂત મુશ્કેલી છે, એને સશક્ત રીતે એમને એક સપોર્ટ કરી અને કઈ રીતે આત્મનિર્ભર બનાવી શકાય એના પરનું ફોકસ છે, જે ઘણું બધું આપણે આ બજેટમાં જોઈ શકીએ છીએ. આ બધા વર્ગ માટે ને તમામ સમાજના તમામ વર્ગ માટે જે જુદી જુદી યોજનાઓથી, અને યોજનાઓની ફક્ત જાહેરાત નહીં, જમીની સ્તર સુધી એ યોજનાઓને પારદર્શક માધ્યમથી ઉતારી અને ઘણા બધા તમામ જે સમાજના વર્ગ છે એને સશક્ત બનાવવામાં આવ્યા છે. ગરીબીની વાત કરીએ તો લગભગ 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનો આજે ખૂબ જ સારો આંકડો આપણને આજે જોવા મળે છે. અર્થતંત્રની વાત કરીએ તો જે વિશ્વમાં 5મા નંબરનું અર્થતંત્ર આપણા દેશનું છે, અને આવા તમામ મુદ્દાઓ. પણ આજનું જે બજેટ છે એના માટે હું એક બોટમ લાઈન અત્યારે તમને આપીશ કે જે સ્થિરતા જોવા મળે છે, અને જે 2014થી આ દેશનો જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો, વિકાસ, વ્યક્તિગત વિકાસ અને દેશનો વિકાસ, એ રોડમેપ ઉપર ક્યાંક ને ક્યાંક આ બજેટથી કન્ટિન્યુએશન જોવા મળે છે અને એક સ્ટેબિલિટી પણ જોવા મળી રહી છે. બિલકુલ. સૌપ્રથમ તો બધાની પાસે પહેલા એ પ્રતિક્રિયા જાણી લઈએ કે આજનું બજેટ તમને કેવું લાગ્યું છે. ઇલિયાસભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે આપને આજનું બજેટ કેવું લાગ્યું, શું ક્યાં ઘટતું દેખાયું અને શું નવું ઉમેરાયું આપને લાગ્યું? હું આપના માધ્યમથી દર્શકોને બતાવવા માંગુ છું કે એક સમય હતો કે જ્યારે બજેટની ડેટ આવતી હતી ત્યારે બધા ગૃહિણીઓ અને બધા મેમ્બર્સ ટીવીની સામે ગોઠવાઈ જતા હતા. એ લોકો જોતા હતા કે ક્યાં ક્યાં અમને લાભ થઈ રહ્યું છે, કઈ કઈ વસ્તુ ઘટી રહી છે, ક્યાં ક્યાં અમને ફાયદો થઈ રહ્યો છે. પણ આજે છેલ્લા 10 વર્ષની અંદર એવું બની રહ્યું છે કે કોઈને બજેટની અંદર ઉત્સાહ જ નથી. બધાને એવી ખબર છે કે આ જે બી બજેટ છે એ સામાન્ય વર્ગ માટેનું બજેટ છે જ નહીં, દરેક વર્ગ માટે કોઈ બજેટ છે જ નહીં. માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓને ખુશ કરવા માટેનું જ બજેટ છે. જીડીપી વધારવાની વાત છે તો જીડીપીની આપ વાત કરો તો હું સામાન્ય પ્રજા માટેની વાત કરું તો જી એટલે ગેસ, ડી એટલે ડીઝલ અને પી એટલે પેટ્રોલ. આ એક ફોર્મ્યુલા થઈ ગઈ છે, એના ભાવ વધી ગયા છે અને એ જીડીપીના હિસાબે આ લોકો વધી રહ્યા. તમે ઓલ આપણે યુનિવર્સલ તરીકે જુઓ તો જે ક્રૂડના જે ભાવ હતા, જે એક સમયમાં $50-60 પ્રતિ બેરલ મળતું હતું, ત્યારે મનમોહનસિંહજીની જે સરકાર હતી ત્યારે માત્ર ₹70 પ્રતિ લીટર આપણને મળતું હતું. એ વખતે ક્રૂડનો ભાવ $114 प्रति बैरल। एक्शंस नहीं, आज तक जो परिणाम दिए हैं उसी परिणामों को मेंटेन करते हुए, उसी को एक बूस्ट देते हुए आज का बजट रहा. और माननीय प्रधानमंत्री जी का जो वचन विशेषकर महिलाओं के लिए था, वो वचन भी माननीय वित्त मंत्री जी ने इस बजट के माध्यम से महिलाओं को भी कहीं आने वाले दिनों में स्पेशल जो है वो प्रावधान प्राप्त हो, उस प्रकार का बजट हुआ है. तो मैं मानती हूँ कि एक जवाबदेही वाली सरकार जो होती है, एक रिस्पॉन्सिबल जो गवर्नमेंट होती है, जब अपना लास्ट बजट पेश करती है चुनाव से पहले वाला, और जिस प्रकार से प्रोग्रेसिव सरकार रही है, जिस प्रकार से प्रोग्रेस हो रहा है इस देश का, उसकी प्रतीति कराता हुआ ये बजट है. और बहुत ही अच्छा बैलेंस्ड, किसी पे लोड ना देता हुआ, किसी भी वर्ग, किसी भी तबके पे कोई एक्स्ट्रा लोड के बगैर ये बजट को मैं मानती हूँ. अब वो उनका काम है, उनको पता नहीं, हमेशा 2-3 हाइलाइट्स के माध्यम से उनका बजट पेश करने की हैबिट थी, तो वो वही करेंगे. स्वाभाविक रूप से किसी एक वर्ग, किसी तबके को बेनिफिट करते हुए उनके प्रीवियसली भी बजट रहे हैं. हालांकि और अगर आप देखें तो माननीय प्रधानमंत्री जी का बजट हमेशा से होलिस्टिक, ऑल इंक्लूसिव और प्रोग्रेसिव रहा है, और उसी दिशा में आज का भी बजट रहा है. ઇલિયાસભાઈ, ફરી એકવાર આપની જ પાસેથી જાણવું છે. પૂનમબેન મેડમ દ્વારા કહેવામાં આવી એમની પ્રતિક્રિયા આપણે સૌ કોઈએ સાંભળી, અને જે આ બજેટ વિશે વાત કરી રહ્યા હતા એ કહું. જી, બજેટમાં મેં આપને વાત કરી કે ગેસનો ભાવ વધી ગયો છે, ડીઝલના ભાવ વધી ગયા છે, પેટ્રોલના ભાવ વધી ગયા છે. અને યુનિવર્સલ રીતે આપ જુઓ તો જે સમયમાં કોંગ્રેસ પાર્ટી અને મનમોહનસિંહની જે સરકાર હતી, $114 પ્રતિ બેરલ યુનિવર્સલ ભાવ હતું, ત્યારે $70 પ્રતિ
લીટર અહીંયા હિન્દુસ્તાનમાં એ લોકો પેટ્રોલ આપતા હતા. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે યુનિવર્સલ રીતે વૈશ્વિક રીતે જે ડીઝલના અને પેટ્રોલના જે ભાવ વધ્યા, ક્રૂડના ભાવ ઓછા થઈ ગયા છે, ત્યારે સામે પ્રજાને એક્સાઇઝ ડ્યુટી વધારીને લોકો ઉપર બર્ડન કરીને આ લોકો ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ વધી ગયા છે. અને ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે તો સામાન્ય રીતે બધી જ વસ્તુઓના ભાવ વધે, ઇલેક્ટ્રિસિટીના ભાવ વધે, પાવરના ભાવ વધે, દરેક રીતના ભાવ વધે. તો સામાન્ય પ્રજા ઉપર બોજો આવી ગયો છે. અને આપને બેને કીધું છે કે એરપોર્ટની વાત કરું તો એરપોર્ટની અંદર માત્ર 15 એરપોર્ટ જ એવા છે જે કાર્યરત છે. બાકી એરપોર્ટ જે છે એ અત્યારે પાછલા બારણેથી પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. જે ખર્ચો આપણે આપી રહ્યા છે બજેટની અંદર, અને એ ઇનડાયરેક્ટલી ઉદ્યોગપતિઓને ફાયદો કરવામાં આવી રહ્યો છે. પાછળથી આપણે એ જ એરપોર્ટો જે છે પ્રાઇવેટાઇઝેશન આપણે કરવામાં આવ્યું છે. એ જ રીતે તમે રેલવેની વાત કરો તો રેલવેની અંદર એક સમયમાં એવું હતું કે રેલવેની અંદર લોકો ગૃહિણીઓ કે ભાઈ આજે સેકન્ડ ક્લાસમાં કેટલા ભાવ ઘટ્યા છે, કેટલા વધ્યા છે, આજે શું થયું છે, કેટલી ટ્રેનો વધી છે, એની સામે રેલવેનું તો બજેટ આખું નવેસરથી આપવાનું જ બંધ કરી દીધું છે. આમાં મર્જ કરી દીધું છે રેલવેનું બજેટ બી. અને રેલવેની અંદર બી જે છે એ પાછલા બારણેથી બધું આખું જે બી પોર્ટ છે એ બધું તમે પ્રાઇવેટાઇઝેશન કરવાની આખી લાઈન ઊભી થઈ ગઈ છે. એટલે જે બી પૈસા, જે પ્રજાના પૈસા છે એ પ્રજાના પૈસા તમે એરપોર્ટ અને રેલવે પાછળ તમે ખર્ચો છો, એને ડેવલપમેન્ટ માટે ખર્ચો છો, અને પાછળથી તમે પાછલા બારણેથી એ ઉદ્યોગપતિઓને તમે આપી દેવાનો આખું કારસો રચી રહેવામાં આવે છે. એટલે પૈસા પ્રજાના અને ફાયદો ઉદ્યોગપતિઓને. એટલે આ જે સરકાર છે એ ઉદ્યોગપતિઓ માટેની સરકાર છે, પ્રજા માટેની સરકાર છે જ નહીં. બિલકુલ, આ પ્રશ્નનો જવાબ આપણે લિપિબેન પાસેથી લઈશું, પરંતુ એની પહેલા તેજસભાઈની એક પ્રતિક્રિયા જાણી લઈએ. તેજસભાઈ, આજના બજેટને લઈને આપની શું પ્રતિક્રિયા? આજનું બજેટ એ ઇન્ટરિમ બજેટ હતું, એ આપ સૌ જાણીએ છીએ. અને આ બજેટમાં કોઈ ભલે મોટા કોઈ એનાઉન્સમેન્ટ થયા નથી ઇન્કમ ટેક્સને લગતા, પણ પોઝિટિવ વાત એ છે કે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી જે રીતે આગળ વધી રહી છે એ આપ સૌના માટે એ બહુ એક પોઝિટિવ વાત છે. અને આ વસ્તુ માટે જે કોર્પોરેટ ટેક્સ એમણે 22% કર્યો છે, સાથે સાથે આવાસ યોજનાની જે એમણે વાત કરી છે, લગભગ 2 કરોડ નવા આવાસ ઊભા કરવાની વાત છે. આ ખૂબ જ ઇકોનોમીને બૂસ્ટ આપનારા સેક્ટર છે. અને એ બધી જગ્યાએ જે આ વસ્તુ થવાથી ઇન્ડિયાનો એક ખૂબ આવનારો ગ્રોથ એ ખૂબ અભૂતપૂર્વ હશે એવી ખૂબ સારી આશા છે. અને આગળ જતાં આ ઉદ્યોગપતિઓમાંથી જ્યારે નવું એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, યુવાઓને નવી રોજગારની નવી તકો મળશે, તો એની સાથે સાથે MSME સેક્ટર જે ઇન્ડિયાનું બેકબોન ગણાય છે ઇન્ડિયન ઇકોનોમીનું, એમાં પણ નવી તકોનું ઊભું થશે અને જેનાથી બધાને જ ખૂબ ફાયદો થવાનો છે. એટલે આવનારા 5 વર્ષ એ મને લાગે છે કે ખૂબ ગ્રોથના 5 વર્ષ હશે ઇન્ડિયા માટે. બિલકુલ. લિપિબેન, આજનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું, સૌ કોઈ જાણીએ છીએ એવી કોઈ ખાસ રજૂઆત નથી. લોકો એ ઈચ્છતા હતા કે ક્યાંક ટેક્સમાં છૂટ આપવામાં આવે. રોટી કપડા મકાન તો સૌ કોઈની મહત્વની જરૂરિયાતો છે, તેને લઈને તો મહત્વની વાતો થઈ ગઈ છે. પરંતુ હવે 2024ની ચૂંટણી માથા પર છે, ખૂબ વધારે નજીક છે, અને આ સમયમાં આત્મવિશ્વાસ વધારે સાથે રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે એવું નથી લાગી રહ્યું? બજેટની વાત કરું, જે વિકસિત ભારત સંકલ્પ જે છે 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ, પાછલા બજેટમાં એનો પાયો નખાયો. આ બજેટથી એને ક્યાંક ને ક્યાંક મજબૂત બનાવશે. અને જ્યારે પૂર્ણ બજેટ આવશે ત્યારે આખો રોડમેપ જોવા મળશે કે કઈ રીતે વિકસિત ભારત સંકલ્પ એ સાકાર થવાનો છે. બીજી એક હું વાત કરીશ કે જે 2014 પહેલા આપણા દેશમાં પોલિસીની પેરાલિસિસ દેખાતી હતી, અત્યારે તમે જુઓ તો પોલિસી ડ્રીવન ઇકોનોમી છે. આપણું અર્થતંત્ર 5મા સ્થાને છે. વિશ્વના દેશો આજે ભારતને એક મહત્વપૂર્ણ ઇકોનોમી તરીકે જોઈ રહ્યા છે. તો આ સ્થાને જ્યારે ભારત આવ્યું છે, જ્યારે ઇકોનોમિક બજેટ અને સરકારે એવા પગલાં ભર્યા છે, અને ફક્ત ઔદ્યોગિકની જે વાત કરે છે, ફક્ત ઔદ્યોગિક ક્ષેત્રમાં નહીં, પરંતુ ગરીબ, વંચિત, દલિત, ગાંવ, દરેકે દરેક તમામ વર્ગોનો વિકાસ થાય ને ત્યાં સુધી એ યોજનાઓ પહોંચે એવા મીડિયમ બનાવ્યા છે. જેમ કે હું ગરીબોની જ વાત કરું તો ગરીબ પરિવારોમાં તમે જુઓ તો 11 કરોડ જેટલા પરિવારોને જલ જીવન મિશનથી જોડાયા છે. તો એકદમ જે બેઝિક જરૂરિયાતો કહેવાય, જે ગરીબોની બેઝિક ચિંતા હોય કે પાણી હોય, વીજળી હોય, એ બધાથી કઈ રીતે જોડાય. જેમ કે આ જ બજેટમાં આપણે જોઈએ ને તો એનર્જીની વાત કરીએ, 1 કરોડથી પણ વધારે ઘર ઉપર જ્યારે સોલર પેનલ લાગવાની છે, તો આ પણ એક ખૂબ મોટું પર્યાવરણ માટે પણ પગલું છે અને પરિવારો માટે પણ પગલું છે. તમે જોશો કે ઇલેક્ટ્રિક વાહનોને વધારોમાં આપવામાં આવશે, તો આમાં ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ અને પર્યાવરણને પણ આવરી લેવાયું છે અને સમાજના દરેક વર્ગને પણ. ગરીબોની ફરી વખત
એક વાત કરું કે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના છે, એનાથી લગભગ 80,000 કરોડ અને જનધનથી 20,000 એમ કરીને 1 લાખ કરોડ જેટલી બચત ગરીબ પરિવારોની હેલ્થ સેક્ટરમાં થઈ છે. તો આ જે બધી પોલિસી છે એ આ પરિવારોને ઘણી બધી મોટા ઉપર બચત થાય. બીજી જે કોંગ્રેસના ભાઈએ એરપોર્ટની વાત કરી, મેં નથી કરી પણ એમણે કરી, તો એક જવાબ આપી દઉં કે એરપોર્ટ અને જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા દેશમાં જે ડેવલપમેન્ટ થાય છે એ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નથી, એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે જેના ઉપર આપણને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટને આગળ રોજગાર કે બધી ફેસિલિટી ઊભી થવાની છે ને થઈ રહી છે. એરપોર્ટ એક બને તો એમાં ઈંટ જોઈએ, સિમેન્ટ જોઈએ, રેતી જોઈએ, સ્કિલ્ડ વર્કર જોઈએ, નોન સ્કિલ્ડ જોઈએ, લેબર જોઈએ, બધાને રોજગાર મળે. તો આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે ક્યાંક ને ક્યાંક એક હોલિસ્ટિક ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અને એ આવતા જે કહેવાય ને કે જીડીપી અને જે ડેટનો જે રેશિયો હોય એ જે રેશિયોની આપણે વાત કરીએ ને તો એના ઉપર આપણને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મળે એ પ્રકારનું ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આપણા દેશમાં થઈ રહ્યું છે. રેલવેની વાત કરીએ તો 3 નવા રેલવે કોરિડોર આવવાના છે જેનાથી ટ્રાન્સપોર્ટેશન એ ગરીબ અને મધ્યમ પરિવારને જ કેટલું સારું મળશે. તમે હવે રેલવે સ્ટેશનો જોશો તો આધુનિક એરપોર્ટ જેવા બનાવવામાં આવી રહ્યા છે, એની નવી નવી ટેકનોલોજીઓ ઊભી થઈ રહી છે. તો આ બધા જે પગલાં છે ગરીબ મધ્યમ વર્ગને આગળ લઈ જવા માટે છે. મધ્યમ વર્ગની વાત કરીએ તો એના માટે પણ નવી આવાસની યોજનાઓ આવવાની છે. જે સરે વાત કરી કે આગામી 5 વર્ષમાં લગભગ 2 કરોડ જેટલા નવા આવાસનું સર્જન થશે. લખપતિ દીદીની વાત કરીએ તો 1 કરોડથી આગળ જઈ અને 3 કરોડ લખપતિ દીદી મળે. જે આપણને બહેનોની વાત છે કે આયુષ્માન યોજના છે એમાં આશા વર્કરો, આંગણવાડી વર્કરો એ બધાનો સમાવેશ થયો છે. તો આ બધા જે પગલાં છે ખૂબ મહત્વપૂર્ણ છે અને કરોડો પરિવારને આ ઇફેક્ટ કરે એવો છે. એટલે ફરી એકવાર કહું છું કે જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે એ એવું છે કે જેનાથી હોલિસ્ટિક અને સર્વાંગી વિકાસ દેખાય છે. બિલકુલ. આજ સવાલનો જવાબ ઇલિયાસભાઈ આપની પાસેથી મેળવવો છે. આપે હમણાં જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે તમે કહ્યું કે થોડા સમય પહેલા જ્યારે બજેટ રજૂ થતું હતું લોકો ટીવી સ્ક્રીનની સામે ગોઠવાઈ જતા હતા અને આપનો દ્વારા જ કહેવામાં આવ્યું કે આ વખતના બજેટમાં કોઈ ખાસ વસ્તુ નથી. તો શું આપને એવું લાગી રહ્યું છે કે વધુ આત્મવિશ્વાસની સાથે રજૂ કરાયેલું બજેટ છે? બધું આત્મવિશ્વાસ નથી. આ દેશ બહુ પાયમાલ જઈ રહ્યો છે. ખાલી માત્ર જાહેરાતો છે અને મોટી મોટી વાતો છે અને સારા સારા રૂપાળા નામો આપીને એને યોજનાઓનું નામ આપવામાં આવે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. આ બેન કહી રહ્યા છે કે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. બીએસએનએલનો આપ એક એક્ઝામ્પલ તમને આપું. બીએસએનએલમાં શું થઈ રહ્યું છે? બીએસએનએલ પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું સરસ હતું. તમે ગાંવ જાઓ, ગમે ત્યારે જેસલમેર તમે જાઓ ત્યાં તમને એ વખતે ટાવર મળતું હતું. આજે બીએસએનએલની હાલત શું થઈ ગઈ છે? મૃતપાય થઈ ગઈ છે. આજે બેંકોની હાલત શું થઈ ગઈ છે? બેંકોની અંદર તમે જાઓ તો તમે સર્વિસના નામે તમને હેરાનગતિ થવા માંડે છે. લોકો કંટાળે છે કે ભાઈ આ પ્રાઇવેટ બેંક આના કરતાં સારી. તો જાણી જોઈને આ ઊભું કરવામાં આવે છે, જાણી જોઈને, જેનાથી પબ્લિક સેક્ટર જે છે એ બંધ થાય અને એનું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે. આજે બીએસએનએલ નથી, એ વખતે બીએસએનએલની અંદર તમારે ઇનકમિંગ જે ચાર્જીસ હતા એ વખતે માત્ર તમે 50 કે 100 રૂપિયા તમે ખાલી માત્ર રિચાર્જ કરો એટલે તમને ઇનકમિંગની બી જરૂર તમને ના પડે. તમારે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તમારે 350 થી 400 રૂપિયા મહિને તમે રિચાર્જ કરાવો ત્યારે જ તમે મોબાઈલ રાખી શકો. અને આ 350-400 રૂપિયા તમે સામાન્ય વ્યક્તિ હોય જેને આપણે પેલું ઓટીપી જે લેવા માટે કમ્પલસરી, દાખલા તરીકે તમારે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડની અંદર ઓટીપી કમ્પલસરી છે, બેંકની અંદર તમારે ઓટીપી કમ્પલસરી છે, તો ઓટીપી લેવા માટે બી એ લોકો દર મહિને 350 રૂપિયા એ લોકોને આપવા પડે. તો આ પરિસ્થિતિ પ્રાઇવેટાઇઝેશનની અંદર ઊભી થઈ ગઈ છે. તો જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે પણ એનો જે ખર્ચો છે એ સરકાર ભોગવે છે અને પછી પાછલા બારણાથી એમને આપી દે છે. આ મેડમે વાત કરી, મારી પાસે આંકડા છે. વૈશ્વિક ભૂખમરામાં સૂચકાંકમાં ભારત 107 નંબર ઉપર છે. હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત 149 દેશમાં 139માં સ્થાન ઉપર છે. પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં 142માં પાયદાન ઉપર છે, 150માં. હેલ્થ ઇન્ડેક્સમાં બેને વાત કરી 83 નંબર ઉપર છે. પાસપોર્ટ રેન્કિંગની અંદર 138 ઉપર છે. અને આપણા 80 કરોડ લોકો દેશની અંદર 140માંથી 80 કરોડ લોકો જે અનાજ ઉપર જીવે છે, રેશન કાર્ડ ઉપર, અને 18 કરોડ જે લોકો છે એ
બિલો પોવર્ટી લાઈન ઉપર છે, તો પછી ક્યાંથી છેલ્લા 10 વર્ષમાં કર્યું શું? બેરોજગારીની વાત કરે છે. બેરોજગારી તો ક્યાં અત્યારે જેટલા યુવાનો જે ભણીને બહાર નીકળ્યા છે એમાં માત્ર 6% લોકોની પાસે સરકારી નોકરી છે, 51% લોકો બેરોજગાર છે. CSDS નું આ આંકડો છે. તમારે હેલ્થ માટે પહેલા એવું હતું કે કોઈ બી વ્યક્તિ, જો ગરીબ વ્યક્તિ બીમાર પડે તો સીધું સરકારી હોસ્પિટલો હતી. ત્યાં મોહલ્લાની અંદર જે ત્યાં રહેતો હોય ત્યાં કોર્પોરેશનની હોસ્પિટલ્સ હતી. અત્યારે તમે જુઓ, અત્યારે અમદાવાદમાં રહી એટલે VS હોસ્પિટલનો એક્ઝામ્પલ આપું. VS હોસ્પિટલમાં જાઓ એટલે તમને કશું જ મળતું નથી. તમે કોઈ નવી હોસ્પિટલ કરી નથી. તમે કોઈ IIT, કોઈ IIM જે આપણે સરકારી ગ્રાન્ટેડ હોય એવી કોઈ તમે કરી નથી. જે લોકો જે ભણે છે એ કરોડો રૂપિયાના ખર્ચે પોતાની ફીસ ભરે છે, લાખો રૂપિયાના ખર્ચે એ લોકો હોસ્પિટલમાં એડમિટ થાય છે. તો આ પરિસ્થિતિ જે છે અને સારા નામો આપે છે, રૂડા નામો આપે છે અને વિકાસની વાતો કરે છે. વિકાસ થયું જ ક્યાંથી? જો વિકાસની વાત થઈ હોત તો ડોલરના ભાવ આજે 83 રૂપિયા ના થયો હોત. જો વિકાસ થયું હોત તો જે ડોલર જે મોદીજી કહેતા હતા કે મનમોહન સિંહજી की एज के साथ बोले डॉलर के भाव बढ़ रहे, तो એ વખતે 64 રૂપિયા હતું, આજે 84 રૂપિયા કેમ છે? જો દેશ વિકાસ કરી રહ્યો છે તો કેમ 84 રૂપિયા છે? સાથે સાથે આપણે રૂપિયાનું બી મૂલ્યાંકન વધવું જોઈએ. જી બિલકુલ. લિપિબેન, ઘણા બધા મુદ્દા તો મોદી સરકારનું વચગાળાનું આ બજેટ જાહેર થયું. ટેક્સ સ્લેબમાં કોઈ જ ફેરફાર નથી. આવક કરદાતાઓને કોઈ જ રાહત નહીં. મહત્વની ઘણી બધી જાહેરાત કરવામાં આવી છે. વચગાળાના બજેટમાં કોઈ મોટી જાહેરાત નથી. સ્ટાર્ટઅપમાં ટેક્સ છૂટ એ 1 વર્ષ માટે વધારવામાં આવી છે. કોર્પોરેટ ટેક્સને ઘટાડી 22% જેટલો કરાયો. તો 2 કરોડ આવાસના કામને આગામી 5 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. સૌથી મહત્વની વાત, 2047ને લઈને ભાર આપ્યું છે. 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવી. હજુ 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવશે. આ તમામ મહત્વની જાહેરાત. તેજસભાઈ, ફરી એકવાર આપની પાસેથી આ વાત જાણવી છે. MSME સેક્ટર, આપને શું આશાઓ હતી અને આ બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ શું ઘટતું નજરે ચડી રહ્યું છે? MSME ને લગતી ગુજરાત ગવર્મેન્ટની અને સેન્ટ્રલ ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ્સ છે જેનો લાભ હજુ ઘણા બધા MSME સુધી પહોંચ્યો નથી. એના માટે ખાસ ગવર્મેન્ટે એનો પ્રચાર પ્રસાર અને એની અવેરનેસ વધારવાની જરૂર છે. જો એક્ઝિસ્ટિંગ સ્કીમની જ વાત કરીએ તો એમાં ઘણું બધું MSME ને આપવા લાયક છે. ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે ઘણું બધું છે અને એનો પ્રચાર પ્રસાર વધવાથી લોકો સુધી એ વસ્તુની અવેરનેસ પહોંચશે, લોકો એ વસ્તુને સમજતા થશે અને એનું બેનિફિટ લેતા થશે. અને આપણે આગળ આ બજેટની વાત કરીએ તો આ ઇન્ટરિમ બજેટ હતું જેમાં ખ્યાલ હતો કે આમાં કોઈ મોટી જાહેરાત નહીં થઈ શકે, પણ આવનારા ફ્યુચરને લઈને MSME સેક્ટર ખૂબ જ આશાસ્પદ છે. કારણ કે જે રીતે વિકાસની હરણફાળ ચાલી રહી છે, આવનારા 25 વર્ષની અથવા 5 વર્ષની પણ આપણે વાત કરીએ તો ઘણી બધી નવી રોજગારીના ક્ષેત્રો, નવા એવન્યુઝ બિઝનેસ કરવા માટે, ગ્રોથ કરવા માટે ઊભા થવાના છે. આખા વર્લ્ડમાં આપણે જોવા જઈએ તો ઇન્ડિયા અત્યારે ખાસ કરીને ફોકસમાં છે. દરેકની નજર ઇન્ડિયા ઉપર લાગેલી છે, ઇન્ડિયાના ગ્રોથ ઉપર લાગેલી છે. અને ખાસ જ્યારે આવા 2-3 વર્ષમાં જે છેલ્લા મોટા યુદ્ધ થઈ ગયા તો પણ ઇન્ડિયાએ જે રીતે ગ્રોથ કર્યો છે એ રીતે આપણા માટે તો એક ખૂબ જ આશાવાદી ફ્યુચર દેખાઈ રહ્યું છે. એટલે MSME સેક્ટર ભલે મંદી અને તેજીની એક સાયકલમાંથી પસાર થઈ શકતો હોય પણ ફ્યુચર માટે, લોંગ ટર્મ ગ્રોથ માટે ખૂબ જ સારું લાગી રહ્યું છે. અને એના કારણે જે એક્ઝિસ્ટિંગ સ્કીમ છે એનો વધારે પ્રચાર પ્રસાર થશે તો લોકો સુધી લાભ પહોંચતો થશે અને એક હજુ પણ વધારે એફોર્ડેબલ ફાઇનાન્સ MSME ને મળશે તો એના માટે ખૂબ જ રાહતની વાત હશે. અને આવનારા પૂર્ણ બજેટમાં આપણે એની આશા રાખીશું કે ગવર્મેન્ટ એને લગતી કોઈક એનાઉન્સમેન્ટ કરે જેથી MSME સેક્ટરને હજુ વધારે બૂસ્ટ મળી શકે અને હજુ વધારે યોગદાન દેશના ગ્રોથ માટે આપી શકે. બિલકુલ. એટલે કે તાત્કાલિક લાભ નથી મળ્યો પરંતુ આગામી સમયમાં જો દેશ વિકાસ પામશે તો ચોક્કસથી લાભ મળવાનો છે. લિપિબેન, આ જ સવાલની સાથે હું આપની પાસે આવું છું કે આજે બજેટ રજૂ થયા બાદ ઘણા બધા નેતાઓની પ્રતિક્રિયા આવી છે અને આ પ્રતિક્રિયામાં એક વાત સૌના મોઢે હતી કે, અને એ વાત પરથી એક વસ્તુનો અંદાજો લગાવી શકીએ કે અત્યારે ભલે મોટી જાહેરાતો નથી કરવામાં આવી, દેશ જે રીતે વિકાસ થઈ રહ્યો છે દેશનો, અને એમાં ક્યાંક મોટી જાહેરાતો કરવામાં આવે લોકોને બતાવવા માટે કે પછી એ બધી વસ્તુ માટે, પરંતુ જે નીચેનું લેવલ છે, ગ્રાઉન્ડ લેવલ છે, આ બધી પરિસ્થિતિને ધ્યાને રાખીને આ જાહેરાત કરવામાં આવી છે. જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એ વર્ષોથી જે મેનિફેસ્ટો આપે છે ને હંમેશા એ જે કહ્યું છે ને એ મોદી સરકારે કર્યું છે. અને આ કારણ છે કે લોકોને મોદી સરકારમાં, મોદીની ગેરંટીમાં પૂર્ણતયે વિશ્વાસ છે.
જે પણ કમિટમેન્ટ કરવામાં આવે છે, જેમ કે સરકારના 3 પેલા છે કે રિફોર્મ કરવાનું, ટ્રાન્સફોર્મ કરવાનું, આ જે બધા સિદ્ધાંતો છે, સિદ્ધાંતો પર સરકાર ખૂબ જ સ્થિરતાથી જઈ રહી છે. તમે જોશો ને, ઇકોનોમીનું ડેવલપમેન્ટ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ હોય, જે ગરીબ અને સમાજના તમામ વર્ગને આવરી લઈને સર્વાંગી વિકાસ તરફની દિશામાં હોય, કે વિશ્વમાં આપણે એક મહત્વપૂર્ણ સ્થાન મેળવવાનું હોય, કે ફોરેન પોલિસી હોય, ડિફેન્સ હોય, દરેક તમામ ક્ષેત્રમાં આપણે ખૂબ જ સ્ટેબિલિટીથી અને ઝડપથી વિકાસ કરી રહ્યા છે. આપણી જે ઇકોનોમી છે એ સૌથી ફાસ્ટ એટલે ઝડપથી વિકાસ પામતું એક અર્થતંત્ર છે. હું એક અર્થતંત્રની વાત કરું કે કેમ આપણું અર્થતંત્ર આ રીતે 2014 પહેલા જે પરિસ્થિતિ હતી ને આજે એટલે વિશ્વમાં આપણે મજબૂત અર્થતંત્ર બનીને ઉભરી આવ્યા છે, તો એના ઘણા બધા કારણો છે. પણ જે સરકાર છે ને એ ભ્રષ્ટાચારની હાડોહાડ વિરોધ છે. ભ્રષ્ટાચારનું નામો નિશાન મીટી ગયું છે. સરકાર એ રીતે ગવર્નન્સ ચાલે છે કે ટેકનોલોજીનો ઉપયોગ પારદર્શકતાથી યોજનાઓ કઈ રીતે નીચે સુધી પહોંચે એનો છેક સમાજના એવા ગામ છેવાડાના માનવી સુધી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. અને આ બધા જ કારણો છે ને, જે વિકસિત ભારત સંકલ્પ અને એનો જે રોડ મેપ છે એના પર જે આપણે ચાલી રહ્યા છે, આ બધા કારણો છે કે કેમ આપણે એક મજબૂત અર્થતંત્ર બની ચૂક્યા છે. ફુગાવાની વાત કરીએ, ઇકોનોમીમાં ખૂબ મહત્વનો મુદ્દો છે, તો ફુગાવામાં આરબીઆઈએ જે નક્કી કરેલો રેટ છે કે 2 to 6 હોવું જોઈએ, એ કોંગ્રેસ વખતે 10 પર હતું. તો આ પ્રમાણે જે જુદા જુદા મુદ્દાઓ છે, જેમ કે મહિલાઓની હું વાત કરું, જેમ 4 જે મહત્વના ક્ષેત્ર છે, તો હું યુવાનો અને મહિલાઓની વાત કરું તો યુવાનોમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી છે, એનાથી 2020 થી તમે જુઓ તો એજ્યુકેશન સેક્ટરમાં ખૂબ સારો એનો તમને ઇફેક્ટ દેખાશે. જે સ્કિલ ડેવલપમેન્ટ છે, સ્કિલ ઇન્ડિયા મિશન છે, એની સાથે 54 લાખથી વધારે યુવાનોને જોડીને સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. અને આ જ કારણ છે કે 90,000થી વધારે સ્ટાર્ટઅપ આપણા દેશમાં છે ને 108 થી વધારે યુનિકોર્ન છે, જે ખૂબ મોટી અને મહત્વની વાત છે. આપણા વિશ્વના સ્તરે પણ જોઈએ ને તો સ્ટાર્ટઅપમાં આપણો દેશ ખૂબ આગળ છે. સ્ટોક માર્કેટની હું વાત કરું તો એમાં પણ આપણે જોઈએ ને તો 4થા સ્થાને છીએ. આપણું જે સ્ટોક માર્કેટની મજબૂતાઈ છે, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટમાં આપણે સૌથી આગળ છે. તો આ બધા ખૂબ મહત્વના મુદ્દા છે અર્થતંત્રને લઈને, જે સરકારની પોલિસી અને સરકારના બજેટ પ્લાનિંગ અને પ્લાનિંગને નીચે સુધી ઇફેક્ટિવલી ઉતારવાના કારણે શક્ય બન્યું છે. મહિલાઓની હું વાત કરું ને તો આ દેશના પ્રધાનમંત્રી એક એવા પ્રધાનમંત્રી છે કે જે લાલ કિલ્લાથી શૌચાલયની વાત કરી છે. અને ફક્ત વાત નહીં પણ કરોડો શૌચાલય આપણા દેશમાં બન્યા છે, જેના કારણે મહિલાઓને ખૂબ જ મોટી એક જેમની મુશ્કેલી હતી દૂર થઈ છે. આ પ્રધાનમંત્રીજી લાલ કિલ્લાથી સેનેટરી પેડની વાત કરે છે, જે 9,000થી પણ વધારે જન ઔષધિ કેન્દ્રો છે ને, એમાં ₹1 એક સેનેટરી પેડ મળે છે. કોઈ પણ દીકરી માટે ખૂબ જ મોટી વાત છે. તો મહિલાઓ માટે અનેક વસ્તુ, આજે જ તમે જુઓ જાહેરાત થઈ છે કે સર્વાઇકલ કેન્સરની જે વેક્સિન છે એ મહિલાઓ માટે. તો આ પણ એક ખૂબ જ આ બધા મહત્વના મુદ્દાઓ છે જે મહિલાઓ માટે ખૂબ જ કહેવાય ને, મહિલા સશક્તિકરણ માટે. એક તરફ એ જમીની સ્તર પર તો સંસદમાં તમે જુઓ તો નારી શક્તિ વંદન અધિનિયમ કે જે મહિલાઓને એક હક હોય, વિમેન સેન્ટ્રિક ડેવલપમેન્ટ આપણા દેશમાં કેવી રીતે થાય, મહિલાઓથી મહિલાઓનો વિકાસ, એને ધ્યાનમાં રાખીને જે આગળની કોઈ સરકાર નથી કરી શકતી એવું બિલ રજૂ કરીને પાસ કર્યું છે. તો આવા અનેક મુદ્દાઓ, જેમ ડ્રોપઆઉટ રેટ માટે જોઈએ તો સ્કૂલમાં દીકરા દીકરીનું જુદું ટોયલેટ કરવું કે સેનેટરી પેડ હોવું જોઈએ સ્કૂલમાં, આ બધા જે મુદ્દાઓ છે એનાથી દીકરીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટ્યો છે. સુકન્યા સમૃદ્ધિ જેવી જે પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના છે એના કારણે દીકરીઓના કરોડો બચત એકાઉન્ટ ખુલ્યા છે. તો આ બધી વસ્તુ છે કે જે મૂળભૂત પાયાના ચેન્જીસ જે વર્ષોથી સરકારે, પહેલાની સરકારે નતા કર્યા, 2014 થી પાયાથી લઈ જમીની સ્તરથી લઈ ઔદ્યોગિક સ્તર સુધી આપણો દેશ કઈ રીતે સૌથી ઝડપથી અર્થતંત્ર આગળ વધી શકે ને વિશ્વમાં આજે આપણે મહત્વપૂર્ણ સ્થાન એટલે મેળવી શક્યા છે. ઠીક છે. આ તમામ જાહેરાતો પછી મહિલાને લઈને હોય, યુવાનોને લઈને હોય કે પછી કોઈ પણ ક્ષેત્રમાં યાત્રાને લઈને હોય, ઇલિયાસભાઈ, આ તમામ જાહેરાતોની સાથે આપની પાસે એ પ્રશ્ન લઈને આવું છું કે બધી જાહેરાતો બધા જ વર્ગોને આવરી લેવામાં આવ્યું છે, પરંતુ રોજગારીના મુદ્દા વિશે આપનું શું કહેવું? બિલકુલ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન થયા ત્યારે એમનું વચન હતું કે દર વર્ષે અમે 2 કરોડ લોકોને રોજગારી આપીશું. એટલે અત્યારે 10 વર્ષ થઈ ગયા છે. 20 કરોડ રોજગારી એમને આપવી જોઈએ, કે હજી સુધી કોકને મળી નથી. આ બોલવાની વાત જુદી છે અને એનો અમલ કરવાની વાત જુદી છે. એમની જે જાહેરાતો છે એ માત્ર કાગળ ઉપર જ હોય છે, વાસ્તવિકતા એમાં નથી. હું તમને આંકડો બતાવું કે જે એજ્યુકેટેડ લોકો છે, જે ભણેલા છે,
એ લોકોમાં માત્ર 6% લોકો એવા છે કે જે લોકોને ગવર્મેન્ટ જોબ મળી છે અને 51% લોકો જે છે જે આજે બી બેરોજગાર છે. 51% લોકો. આ આંકડો જે છે એ CSDS નો આંકડો છે, મારો આંકડો નથી, ગવર્મેન્ટના આંકડા છે. અને બીજું તમને વાત કરું કે રેલવેની અંદર દર વર્ષે 3.5 લાખ જોબ જે છે એ જનરેટ થાય છે દર વર્ષે. એ રેલવેની અંદર અત્યારે જોબ જ નથી. એટલે વાત જે છે એ બોલવાની વાત આખી જુદી છે અને એના અમલ કરવાની આખી વાત જુદી છે. બીજું તમને કહું કે બેંક એકાઉન્ટની વાત મેડમે કરી કે જનધન યોજના હેઠળ તમે ભાઈ એકાઉન્ટ ખોલાવો 0 બેલેન્સની અંદર. તો છેલ્લા 10 વર્ષના આપ આંકડા જુઓ, છેલ્લા 10 વર્ષની અંદર તો બેંકની અંદર મિનિમમ બેલેન્સ જે પાસે ના હોય એના 21,000 કરોડ રૂપિયા માઇનસ થયા છે જે સરકારને ગયા છે. પ્રજાના પૈસા પહેલા તમને કહે કે ભાઈ તમે એકાઉન્ટ ખોલાવડાવો, તમારે 0 બેલેન્સ અને તમારે કશું આપવાનું નથી. પછી જ્યારે એ લોકો એકાઉન્ટ ખોલાવે છે ત્યારે મિનિમમ બેલેન્સનો એ લોકો ચાર્જ લગાવે. 21,000 કરોડ રૂપિયા જે છે એ સરકારના ખાતામાં ગયા છે અને એટીએમ ચાર્જીસ ને SMS ચાર્જીસ થઈને ટોટલ 35,000 કરોડ રૂપિયા 10 વર્ષની અંદર ગયા છે. તો આ જે ગરીબોની વાત કરે છે અને ગરીબોના ખિસ્સામાંથી તો પૈસા લઈ લેવાની વાત કરે છે. બીજી આપને વાત કરું કે કોર્પોરેટ ટેક્સની વાત કરું તો કોર્પોરેટ ટેક્સની અંદર એક 35,000 કરોડ છેલ્લા 10 વર્ષમાં આવક થઈ છે. 35,000 કરોડ એટલે એક વર્ષની 350 કરોડ જેટલી આવક થઈ છે. હવે 25,000 કરોડ તો માત્ર આ લોકોએ કોર્પોરેટ જે દેવું છે ને એ લોકોને વસૂલ કરવા માટે સરકાર આપ્યા છે. 35,000 કરોડમાંથી 25,000 કરોડ ગરીબો માટે નહીં પણ ઉદ્યોગપતિઓને દેવું માફ કરવા માટે આપ્યા છે. અને એ 35,000 કરોડ રૂપિયા જે છે ને એમાં 99% જે લોકો જે છે એ સામાન્ય લોકોના પૈસા છે, એ માત્ર 1% ઉદ્યોગપતિઓના પૈસા છે. એટલે ઉદ્યોગપતિઓના પૈસા, જે ગરીબોના પૈસા જે છે એ તમે ટેક્સના માધ્યમથી ઉઘરાઈને સરકારી આંકડા તમે ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરો છો. MSME ની વાત કરી, બિલકુલ સાચી વાત છે. કોંગ્રેસના સરકારની અંદર અમે પ્રયત્ન કર્યા હતા, 1 લાખ ફેક્ટરી નવી ખોલી હતી 10 વર્ષની અંદર. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી 22,000 ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. તો જે લાભ જે પહોંચાડવાના જે છે, જે મીડિયમ છે, સ્મોલ સ્કેલ છે, એ કોંગ્રેસ સરકાર કરી રહી છે. આ સરકાર તો માત્ર 8-10 જે ઉદ્યોગપતિઓ જે છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ, એ સિવાય કોઈની રાહ જ નથી જોઈતી અને કોઈના માટે કામ જ નથી કરતી. જી લિપિબેન, અને વેટેજ જે છે, ઘણા બધા મુદ્દા ભાઈએ કયા છે. બરોબર, હું એક પછી એક દરેક વસ્તુના હજી જવાબ મારી આપવા વાત માંગીશ. હજી બહુ સારું છે ઇન્ડિયા, ખૂબ જ સારું છે. આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ. પણ છેલ્લા 10 વર્ષની અંદર તમે આંકડા જુઓ તો 1.5 લાખ જેટલા લોકો ભારત દેશ છોડે છે. 1.5 લાખ જેટલા. એટલે અત્યાર સુધી 15 લાખ લોકો જે છે ને એ નાગરિકત્વ છોડી દીધું છે. તો કેમ છોડી દીધું? કેમ નથી જતા? કેમ ભારતમાં રહેવાનું પસંદ નથી કરતા? મોદી સાહેબે કીધું હતું કે એક દિવસ એવો આવશે કે અમેરિકાથી લોકો અહીંયા આવશે બાયોડા લઈને, કેનેડાથી આવશે. અત્યારે આપણા લોકો દેશ છોડી રહ્યા છે. તો કેમ બની રહ્યું છે? દેશનું દેવું છેલ્લા 67 વર્ષની અંદર 14 વડાપ્રધાનની હાજરીમાં 50 લાખ કરોડ હતું. છેલ્લા 10 વર્ષની અંદર એ 50 લાખ કરોડથી પહોંચીને 205 કરોડ પહોંચી ગયું છે. 155 લાખ કરોડનું માત્ર દેવું છે એ છેલ્લા 10 વર્ષની અંદર થયું છે. તો આ જવાબ કોણ આપશે? આ પૈસા ક્યાંથી આપશે? ઠીક છે, એ જ જવાબ મેળવીએ લિપિબેન પાસેથી. ઘણા બધા મુદ્દા ભાઈએ કીધા. યુવાનોની વાત કરી દઉં પહેલા. જે બેરોજગારની વાત કરી કે જોબ સીકર નહીં પણ જોબ ગીવર બને ને આજના યુવાનો, એ પ્રકારના 90,000થી પણ વધારે સ્ટાર્ટઅપ મેં પહેલા પણ કહ્યું કે આ દેશમાં થયા છે ને એને પૂરેપૂરો સપોર્ટ એ સરકારનો છે. જુદી જુદી યોજનાઓ છે. મુદ્રા યોજનાની વાત કરી લઈએ તો કેટલા બધા કરોડો લોકોને એનો લાભ મળ્યો છે. એમાં કેટલા બધા મહિલાઓ છે જે કે એનો લાભ મળ્યો છે. તો આજે કોઈ પણ ગેરંટી વગર જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિને લોન મળે ને પોતાનામાં બહુ મોટી વાત છે. બીજું એક નાના લારી ગલ્લાવાળાને પણ જે સ્વનિધિ, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાથી જે લોન મળે છે, જે પહેલા વ્યાજ ઉપર લાવતા હતા અને મોટા વ્યાજમાં બિચારા નાના વેપારી પૂરા થઈ જતા હતા, એને આવી એક લોન ગેરંટી વગરની આ જે લોન મળે છે ને 1 વર્ષમાં આપે તો વ્યાજની માફી મળે છે. તો આ પ્રકારના સપોર્ટ એ દરેક સમાજના તમામ વર્ગને છે, ઉદ્યોગપતિઓને નથી. આ ખબર નહીં આ ક્યાંના આંકડા લાવે છે, પણ હું સ્પષ્ટ કરી દઉં કે 4 જાતિઓ મેઇન છે: ગરીબો, ખેડૂતો,
મહિલાઓ અને યુવાનો આ ચારેય જાતિઓ અને દરેકે દરેક તમામના દરેક સમાજના વર્ગોને આવરી લેવાય એ પ્રકારની યોજનાઓ છે. બીજું, રાજીવ ગાંધીની સરકારમાં 1 રૂપિયો આપે ને તો 15 પૈસા પહોંચતા હતા, એ વાત એમણે કરી હતી. તો આજે સરકાર એવી પારદર્શિકતા ભરું એક માધ્યમ છે, ટેકનોલોજીના ઉપયોગથી સીધા ખાતામાં લાભાર્થીને લાભ મળે એ પ્રકારની વ્યવસ્થાથી ઇફેક્ટિવલી એ યોજનાઓને એ બધી સબસિડી પહોંચે છે. તો એ પ્રકારની પારદર્શિક સિસ્ટમ મોદી સરકારે ઊભી કરી છે ને એ જ કારણ છે લોકોને એમના પર વિશ્વાસ છે. એમણે જોઈ લીધું કે 60-70 વર્ષમાં જે આ દેશનું કંઈ નથી થયું એ આ વ્યક્તિએ 9 વર્ષમાં આ સરકારે કરી બતાવ્યું છે અને ખરેખરું કરી બતાવીને જમીની સ્તર સુધી કરી બતાવ્યું છે. જે તમે બીજી વાત કરી, જે રેલવેની ને બધી વાત કરી, તો હું એક તમને કહી દઈશ કે આ કઈ તેજસ્વી યાદવ જેવી રીતે નથી ચાલતું કે નોકરીઓ આપી દો અને જમીનો લઈ લો, એ પ્રકારે સરકાર નથી ચાલતી. જે પ્રમાણે સિસ્ટમ હોય ને જે પ્રમાણે પારદર્શિકતા મીડિયમથી જે નોકરીઓ અપાતી હોય એ પ્રમાણે અપાય છે. જનધનની વાત કરું તો એક ટાઈમ હતો કે ગરીબ માણસ બેંકના પગથિયા ચડવા માટે વિચાર કરે અને ના ચડી શકે, એ પ્રકારનો આપણા દેશમાં સમય હતો જ્યારે કોંગ્રેસની સરકાર હતી કે સરકારમાં કઈ ઓળખાણ હોય તો કદાચ કોઈ સરકારી યોજનાનો લાભ મળે, બાકી ના મળે. એ જે ભાઈ ભત્રીજા અને પરિવારવાદ હતો ને એ ખતમ કરી અને જે એલિજિબલ હોય ને એ લાભાર્થીને કોઈ પણ પ્રકારનો ધર્મ, કોઈ પણ પ્રકારની જાતિ કે કંઈ પણ જોયા વગર દરેકને સમાન રીતે હક મળે, દરેકને સમાન રીતે યોજનાનો લાભ મળે ને મોદી સરકારે એની ગેરંટી આપી હતી ને પૂરી પણ કરી છે ને એ જ કારણ છે કે લોકોને એના મોદી સરકાર પર વિશ્વાસ છે. તો આ રીતે જનધન અકાઉન્ટથી, બેન્કિંગથી, ડિજિટલ બેન્કિંગથી કરોડો લોકોને, સામાન્ય વ્યક્તિને, ગરીબ પરિવારોને જોડવું એ આપણા દેશમાં ખૂબ મોટી વાત છે. આજે તમે જો સામાન્ય રીતે ડોલરની વાત કરી છે તો યુપીઆઈ જેવા પ્લેટફોર્મ પોતાના ઊભા કરવા અને રૂપિયામાં ડાયરેક્ટ પેમેન્ટ કરવું એ પોતાનામાં ઇકોનોમીમાં કેટલો મોટો મુદ્દો છે એ વિશ્લેષક આપણને કહી શકશે કે કેટલો મોટો મુદ્દો કહેવાય, રૂપિયાની કેટલી મોટી તાકાત ઊભી કરી કહેવાય. તો આ રીતે જે ડિજિટલ, જે આપણા દેશમાં જે ક્રાંતિ આવી છે, જે લોકો તમારા વિપક્ષમાં જ કહેતા હતા સંસદમાં કે કઈ રીતે સામાન્ય માણસ ડિજિટલ એને સમજી શકશે. આજે તમે જુઓ શાકવાળા લારી જગ્યાએ પણ તમે ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરી શકો છો. તો આ વસ્તુ ફક્ત કીધી નથી, ખોટા વાયદાઓ અને વાતો નથી કે કરી અને પેપર ઉપરની પોલિસી નથી. આ ખરેખરી પોલિસી ડ્રીવન ઇકોનોમી થી વિશ્વમાં 5મા નંબરનું અર્થતંત્ર પર લાવીને બતાવ્યું છે. એ મોદીની ગેરંટી છે. ઠીક છે તેજસભાઈ, હવે એમએસએમઈ સેક્ટરની વાત કરી લઈએ. કંઈક એક ખોટું નજરે ચડ્યું અને બીજો સવાલ આપને એ પણ છે કે અત્યારનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું 2014 પહેલાનું બજેટ અને અત્યારના બજેટ, કયા આપના સેક્ટર માટે આપને બેનિફિશિયલ લાગ્યા? એમએસએમઈ સેક્ટર માટે જે મેં પહેલાં પણ કહ્યું, ઘણી બધી સ્કીમ્સ ગવર્મેન્ટે એનાઉન્સ કરેલી છે. ગુજરાત ગવર્મેન્ટની પણ ઘણી બધી સ્કીમ્સ છે જેનો લાભ હજુ ઘણા બધા એમએસએમઈ સુધી પહોંચ્યો નથી. જેનું સેલ્ફ સ્ટડી એમએસએમઈ એ પોતે પણ કરવાની જરૂર છે અને ગવર્મેન્ટે પણ વધારે પ્રચાર પ્રસાર કરવાની જરૂર છે. અમે ગુજરાત ચેમ્બરના માધ્યમથી એમની જે પણ પોલિસી છે એના માટેના અમે અવેરનેસ સેમિનાર રાખતા હોઈએ છીએ, જેનાથી એ લોકોને એ લાભો વિશે ખ્યાલ આવે, કઈ કઈ સુવિધા છે, કઈ કઈ યોજનાઓ છે એનો પૂરેપૂરો એમને ખબર પડે અને એ માહિતી મળ્યા પછી એ લોકો એનો બેનિફિટ લઈ શકે એના માટેની પ્રોસેસ એમને સમજાવવામાં આવતી હોય છે. તો ઘણી બધી સ્કીમ્સ છે, એનો ઘણો બધો લાભ લઈ શકાય એમ છે અને ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એને વેગ આપવા માટે તો ઘણું બધું છે. એમએસએમઈની ડેફિનેશન જે છેલ્લા કોરોના પછી એમએસએમઈની ડેફિનેશન બદલાઈ છે, જેમાં એના સ્લેબ પણ બદલાયા છે, ટર્નઓવર અને સાથે પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ એને લઈને એની ડેફિનેશનને બદલવામાં આવી છે. સાથે ટ્રેડર્સ, રિટેલર્સ, નાના સ્ટાર્ટઅપ્સ આ બધાને જ એમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. અત્યારે હાલમાં ટ્રેડર્સ માટે કોઈ ખાસ બેનિફિટ નથી, ફક્ત ફાઇનાન્સની સ્કીમને લીધે એમને થોડોક બેનિફિટ મળી રહ્યો છે, પણ મને લાગે છે કે આગળ જતાં એ સ્કીમો એમના માટે પણ ધીમે ધીમે લાગુ પડશે અને એમને પણ એક પ્રોત્સાહન મળશે કે જેથી એ લોકો ફક્ત ટ્રેડિંગ એક્ટિવિટી નહીં પણ એમાં વધારે વેલ્યુ એડિશન કરીને કાં તો બેકવર્ડ ઇન્ટિગ્રેશન, મેન્યુફેક્ચરિંગ જેવું કામ કરીને આગળ વધી શકે એવું આગળ એનાઉન્સમેન્ટ થશે એવી મને